તો રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। જણાવી દઉં કે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ આગેવાન કશ્યપ શુક્લ પણ આ દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભાજપ આગેવાન કશ્યપ શુક્લ પણ આ દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। દુઃખ થયું છે અને વિજયભાઈ વિદ્યાર્થી પરિષદથી છેક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે ઝળહળતી કારકિર્દી, વિદ્યાર્થીઓની સેવા કરી, રાજકોટ નાગરિકને, ગુજરાતના છેવાડાના લોકો સુધી જ્યાં એનાથી શક્ય પહોંચાય ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી, ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું। સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા, 8 ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા, 8 ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા। આ કદાચ ભલે જ આવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા। ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘડી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને અંજલિબેનને સહન કરવાની શક્તિ આપે તથા રાજકોટના નાગરિકો તરફથી અને રાજકોટ ભાજપ કાર્યકર તરફથી હું મારી સંવેદના વ્યક્ત કરું છું।